ઇન્ટરવ્યુ નો માહોલ જ્યારે અંદર જઈએ રાઈટ ત્યારે ડર સ્વાભાવિક છે. આમ બોલું લાગે કે ભાઈ ઇન્ટરવ્યુ યુએસ નું શું થશે, વિઝા મળશે નહીં મળે એવું આપણને લાગતું હતું. હા લાગતું હતું. એ ફિયર ને દૂર કરવા માટે તમે શું કર્યું? ત્યાં મેં એટલો કોન્ફિડન્સ જ રાખ્યો હતો કે ના આ વખતે તો હું બોલીશ જ. એ લોકો ગમે તેટલા ક્વેશ્ચન આન્સર કરે તો હું એમને આન્સર કરીશ. ઇવન એ લોકોએ મને એક ક્વેશ્ચન 3 વાર રિપીટ પૂછ્યા છે. એ લોકોએ દેખી લેજો એ ટેકનિક છે. ડાયરેક્ટ પૂછો તો કે ઇનડાયરેક્ટલી પૂછો? ના ઇનડાયરેક્ટલી એ લોકોએ વચ્ચે ગેપ રાખ્યો તો 10 મિનિટનો અને પછી મને એના જ ક્વેશ્ચન 3 ટાઈમ્સ પૂછ્યા હતા. તો યુએસ વિઝા લેવા જાવ છો તો સાચું બોલો જે સત્ય છે, કારણ કે એ તમારે જનરલી યાદ નથી કરવું પડતું વધારે. 3 વાર શું 30 વખત પૂછો તો જવાબ એનો એ જ આવવો જોઈએ. કેવા પ્રકારના સવાલ પૂછતા હોય છે? એ લોકોએ એ સવાલ કર્યા હતા કે તમારી હસબન્ડની બર્થ ડેટ, તમારી મેરેજ ડેટ, પછી તમારા મેરેજ ક્યાં થયા હતા, પ્લસ તમારા મેરેજમાં કેટલા લોકો આવ્યા હતા, અને તમારા હસબન્ડ કઈ કોલેજમાં છે, તમારા હસબન્ડને કયો કોર્સ છે. આટલું ડિટેલ્સમાં પૂછે છે. हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज. एक दफा फिर हम आपके साथ खड़े आज एक हमारे और F2 एप्लीकेंट को लेके. हमारे जो है ये स्टूडेंट, उनके हस्बैंड ऑलरेडी यूएस में F1 वीजा में है, वो भी कॉलेज में पढ़ रहे हैं. उनके बेस पे उनको हमने F2 वीजा करवाया था, लेकिन उनका पहले प्रीवियसली जस्ट 2-3 महीने पहले ही रिजेक्शन था F2 के अंदर. उसके बावजूद केयर इमिग्रेशन की टीम ने उनको कैसे वीजा तक पहुंचाया, सारी जर्नी करेंगे अब उनके साथ, और पूरा जर्नी आपके साथ हम शेयर करते हैं. तो मेरे साथ है F2 कैंडिडेट. कैसे हो? बस मजा. अब आगे का जो वीडियो रहेगा हमारा वो लोकल लैंग्वेज हमारी गुजराती में रहेगा. हमारे जो कस्टमर गुजराती लैंग्वेज में कम्फर्टेबल है. જેવું મેં કીધું તમને કે આની પહેલા તમારી એક વખત રિજેક્શન હતું F2 ની અંદર રાઈટ, તો થોડો ડર બીક એવું લાગતું હશે બીજી વખતમાં? બહુ જ વધારે લાગતું હતું કે શું થશે બીજી વારમાં, કે વિઝા મળશે નહીં. પણ મને કેર ઇમિગ્રેશનમાં બહુ સારી એવી પ્રિપરેશન કરાવી હતી અને હું કોન્ફિડન્ટ હતી કે ના કે આ વખતે તો મારે વિઝા. સેમ મને ચાંદી મેડમ અને હેતા મેડમે કીધું હતું કે આ વખતે તો તારા વિઝા લઈને જવાના છે. પ્રીતિબેન, જો આમ મેઇન વાત કરીએ પહેલી વખત અને બીજી વખતમાં તમારી કોઈ વસ્તુમાં, તમારા હસબન્ડના કોઈ સ્ટેટસમાં એવું કોઈ ચેન્જ હતો પહેલી વાર બીજી વારમાં, કે જસ્ટ ફોર કન્સલ્ટન્ટ તમે બદલો એ જ ચેન્જ હતો? જસ્ટ કન્સલ્ટન્ટ બધા એ ચેન્જ હતો. પહેલી વખતે જે તમારા હસબન્ડનું અમેરિકામાં જે સ્ટેટસ હતું અને જે એ કોલેજમાં ભણતા હતા એ જ કોલેજમાં અત્યારે ભણે છે? હા, એ જ કોલેજ, એ જ સ્ટેટસ છે, એ જ સ્ટેટસ છે અત્યારે. અને તમે પણ એના એ જ છો જે પહેલી વખત હતા રાઈટ? તમારું કોઈ સ્ટેટસ ચેન્જ થયું હતું? હા, મારો સ્ટેટસ ચેન્જ થયું. મેં અત્યારે જોબ ચાલુ કરી દીધી. એ વખતે નતા કરતા? ત્યારે હું જોબ નથી કરતી. ઓકે, એના સિવાય કોઈ ચેન્જીસ? ના, કોઈ ચેન્જીસ. ઓકે, તો કેર ઇમિગ્રેશન ની અંદર જે અમારા હેડ છે હિતા મેડમ, એ જે ફોર્મ્સ વગેરે ભરે છે બારીકાઈથી, તમને ક્યારેક વધારે લાગતું હશે પ્રિપેરેશન્સમાં, અહીંયા ક્યારેક તમને હાર્ડ પણ લાગતું હશે, તો એની વિશે થોડી માહિતી આપો કે પ્રિપેરેશન્સ કેટલું જરૂરી છે. કે તમારા થકી બીજા ઘણા બધા લોકો હશે કે જેમના હસબન્ડ અથવા વાઇફ અમેરિકામાં હશે ને F2 વિઝા ઉપર જવા માંગતા હોય, તો F2 વિઝાની અંદર કેટલું પ્રિપેરેશન્સ હોવું જોઈએ અને તમારે કેટલું તમારી ફાઇલમાં પ્રોપર ધ્યાન રાખવું જોઈએ, એના માટે થોડુંક તમે કહો. મારી પ્રિપરેશનમાં એવું હતું કે અહીંયાથી મને જે સપોર્ટ મળ્યો અને એમને જે અપડેટ આપી હતી કે જે ડોક્યુમેન્ટો કરાવવાના હતા એ મેઇન રિક્વાયર હતા, એ બધા જ ડોક્યુમેન્ટ મેં ન્યૂ કરાવ્યા હતા. અને જે અપડેટ મારી પાસે ઓલરેડી હતા નહીં ફર્સ્ટ ટાઈમ, એ મને જે સેકન્ડ ટાઈમ આપ્યા હતા જે એ બધા મેં ન્યૂ કરાવી દીધા હતા અપડેટ ડોક્યુમેન્ટ્સ. અને પછી અહીંથી મને જે ઇમિગ્રેશનના જે ક્વેશ્ચન હતા એ બધા એ મેં પ્રોપર કર્યા. તમારું ઇન્ટરવ્યુ કઈ જગ્યાએ થયું હતું? મારું ઇન્ટરવ્યુ મુંબઈમાં હતું. ઓકે, અને હવે ઇન્ટરવ્યુ નો માહોલ જ્યારે અંદર જઈએ રાઈટ ત્યારે ડર સ્વાભાવિક છે. આમ બોલું લાગે કે ભાઈ ઇન્ટરવ્યુ યુએસ નું શું થશે, વિઝા મળશે નહીં મળે એવું આપણને લાગતું હતું? હા, લાગતું હતું. એ ફિયર ને દૂર કરવા માટે તમે શું કર્યું? ત્યાં મેં એટલો કોન્ફિડન્સ જ રાખ્યો હતો કે ના આ વખતે તો હું બોલીશ જ. એ લોકો ગમે તેટલા ક્વેશ્ચન આન્સર કરે તો હું એમને આન્સર કરીશ. ઇવન એ લોકોએ મને એક ક્વેશ્ચન 3 વાર રિપીટ પૂછ્યા છે. એ લોકોએ દેખી લેજો એ ટેકનિક છે. ડાયરેક્ટ પૂછો તો કે ઇનડાયરેક્ટલી પૂછો? ના, ઇનડાયરેક્ટલી એ લોકોએ વચ્ચે ગેપ રાખ્યો તો 10 મિનિટનો અને પછી મને એના જ ક્વેશ્ચન 3 ટાઈમ્સ પૂછ્યા હતા. તો લુક, સાચું બોલવું એ બહુ જ જરૂરી છે. કોઈ પણ વિઝા પ્રોસેસની અંદર અમે અમારા ક્લાયન્ટ અને કેન્ડિડેટને પણ એ સમજાવીએ છીએ, તથા અમારા વ્યુઅર્સને પણ કહીએ છીએ જો યુએસ વિઝા લેવા જાઓ છો તો સાચું બોલો જે સત્ય છે, કારણ કે એ તમારે જનરલી યાદ નથી કરવું પડતું વધારે. 3 વાર શું 30 વખત પૂછો તો જવાબ એનો એ જ આવવો જોઈએ. સો પ્રિપેરેશન્સ ઇઝ વેરી મોસ્ટ પાર્ટ.
અંદર જ્યારે ક્વેશ્ચન આન્સર હતા તો કેવા પ્રકારના ક્વેશ્ચન આન્સર, તમારે કોઈ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા હતા અંદર? એ લોકોએ મારો પાસપોર્ટ, I-20 અને મારા હસબન્ડનો જે વિઝા સ્ટેમ્પ હતો એ જ ડોક્યુમેન્ટ્સ માંગ્યા હતા. એ સિવાય બીજા કોઈ જ ડોક્યુમેન્ટ એ લોકોએ માંગ્યા. એટલે હસબન્ડનો વિઝા સ્ટેમ્પ પહેલેથી માંગી લીધો તો હા, કે પહેલેથી ઇન્ટરવ્યુ જ. દરમિયાન પૂછીને માંગ્યો? ના, પહેલેથી જ માંગી લીધો હતો એ લોકોએ. અચ્છા, F2 ની અંદર પહેલેથી જ કે હસબન્ડનો વિઝા હા. સ્ટેમ્પ કાઢીને રાખો. હા. ધ્યાનમાં રાખજો, જો તમે પણ F2 વિઝાની અંદર જાઓ છો તો આ વસ્તુ તમારા માટે હેલ્પફુલ થઈ શકે છે. કેવા પ્રકારના સવાલ પૂછતા હોય છે? એ લોકોએ એ સવાલ કર્યા હતા કે તમારી હસબન્ડની બર્થ ડેટ, તમારી મેરેજ ડેટ, પછી તમારા મેરેજ ક્યાં થયા હતા, પ્લસ તમારા મેરેજમાં કેટલા લોકો આવ્યા હતા, અને તમારા હસબન્ડ કઈ કોલેજમાં છે, તમારા હસબન્ડને કયો કોર્સ છે. આટલું ડિટેલ્સમાં પૂછે છે, હા. હે ને? ઘણા અમારા બીજા F2 એપ્લિકન્ટ્સ છે અને આવા જ પ્રકારના ક્વેશ્ચનો ભણતર ઉપર, લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે, કંકોત્રી બતાવો, આવા સવાલ પૂછવામાં આવેલા છે. એના તમે વિડીયોમાં બી જોઈ શકો છો. અલ્ટિમેટલી આખી એન્ટાયર જર્ની, કારણ કે જેવું મેં તમને મારા વ્યુઅર્સને પહેલા કીધું, તમારે પહેલા પ્રીવિયસ રિજેક્શન્સ પણ હતું. હા. એ પણ F2 માં જ હતું. હા, F2 માં. કેટલા ટાઈમ પહેલા હતું એ? એ મારે જુલાઈમાં મેં ઇન્ટરવ્યુ પાસ કર્યું હતું અને પછી મેં આ નવેમ્બરમાં ઇન્ટરવ્યુ સેકન્ડ ટાઈમે પાસ કર્યું. એટલે જુલાઈ થી નવેમ્બર, હા, 4 મહિનાની 4 અંદર મહિના. તમારું અપ્રુવલ આવી ગયું છે. કેર ઇમિગ્રેશનની જે એન્ટાયર પ્રોસેસ છે પ્રીતિબેન, એને તમારે માર્ક્સ આપવાના હોય 10 માંથી 10 out of 10. કેર ઇમિગ્રેશન માટે કોઈ એક વર્ડ તમારે બોલવાનો હોય કે ભાઈ એક વર્ડમાં સમાવવાનું હોય વસ્તુની, અમારી સેવાને, અમારી સર્વિસીસને. સ્ટુડન્ટ્સ પ્રત્યે થોડાક ટફ છીએ ક્યારેક, હા. સ્ટુડન્ટ્સને લાગે છે. પ્રીતિબેનને લાગ્યું હતું? હા. પ્રીતિબેન શું હતું એ? એટલે મારા ડોક્યુમેન્ટ્સમાં એવું હતું કે જે મારા ડોક્યુમેન્ટ્સ હતા એમાં મને યાદ નતું રહ્યું કે આ શું છે અને એમ. કેવી રીતે બોલું તો સર બોલ્યા હતા હા. અને આપણે રોયા હતા. હા. એ તમારા માટે સારું છે. અલ્ટિમેટલી એ જ વસ્તુના કારણે આ સ્ટેજ અને કોન્ફિડન્સ, એક ડર દૂર થઈને આ સ્ટેજ આવતું હોય છે દોસ્તો. કોઈ પણ એજન્ટ હોય તમારા, કોઈ પણ કન્સલ્ટન્ટ હોય, એનો પર્પસ હંમેશા તમારા વિઝા થાય એની અંદર જ હોય. એને પૂરેપૂરો સહકાર આપો, એના ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો. જો કેર ઇમિગ્રેશનમાં ફાઇલ હોય તો કેર ઇમિગ્રેશનના બી ઇન્સ્ટ્રક્શનને પૂરેપૂરો દિલથી ફોલો કરો. મોડા સુધી, મને યાદ છે પ્રીતિબેન રાતે 8 ને 9 વાગે આજુબાજુ એ ઘરે જતા હતા. આવી મહેનત તમારી હોવી જ જોઈએ. બધું જ પ્રોપર યાદ હોવું જ જોઈએ તમને. તમારી વસ્તુ છે, તમને યાદ હોવી જોઈએ. દરેક કાગળની માહિતી તમને હોવી જોઈએ. જરૂર US વિઝા લેવા એવા સ્ટુડન્ટ્સ માટે બહુ આસાન બનશે. છેલ્લે કહીશું, પ્રીતિબેનને બહુ સારી શુભકામનાઓ આપીશું. એમના હસબન્ડ જોડે ત્યાં જઈ રહ્યા છે, ત્યાં રહે, એન્જોય કરે, હરે ફરે અને આવી જ રીતે ખૂબ જીવનની અંદર આગળ વધે. પ્રીતિબેન, તમારી જર્ની જેના માટે તમે કેર ઇમિગ્રેશનને ચૂઝ કરી, थैंक यू. मोस्ट वेलकम. अभी ऐसे ही और स्टूडेंट्स, पेरेंट्स और क्लाइंट्स की जर्नी केयर इमिग्रेशन आपके साथ शेयर करता रहेगा. अगर इस चैनल को सब्सक्राइब और लाइक नहीं किया है तुरंत कीजिए. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.